ધારી પત્રકાર સંઘ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર તેમજ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાને ધારી તાલુકાને બ્રોડગેજ સેવાથી જોડે જે માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ધારી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો તેમજ સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લા કલેક્ટર અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રની મુખ્ય માંગણી અનુસાર ધારી ચલાલા તેમજ વિસાવદરને બ્રોડગેજ સેવાનો લાભ મળે અને ધારીથી દૂર જવા માટે તમામ ટ્રેનો મળે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર પાઠવવામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લા વિકાસ સમિતિના વડા તેમજ અમરેલી જિલ્લા પત્રકારના મિત્રો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા। મારું નામ રાજેશ ગાંધી, મિશન બ્રોડગેજ અમરેલી। આ રીતના રહીશો એક બ્રોડગેજ માટે માગણી કરવા માટે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છે। એના સપોર્ટમાં અમરેલી મિશન બ્રોડગેજ એમની સાથે છે। ધારી ચલાલા અને વિસાવદર કે જેને બ્રોડગેજથી વંચિત રાખવામાં આવેલી છે, ત્યારે ગઈકાલે એટલે કે તારીખ 1/6/2026ના રોજ ધારી શહેરની અંદર જનજાગૃતિ અને સાથે જ જાગૃત લોકોએ એક સહી ઝુંબેશ કરેલી હતી અને જેમાં મોટી સંખ્યામાં ધારી શહેરના શહેરીજોને ખૂબ સાથ અને સહકાર આપેલો હતો। ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે, જેમાં અમારી વ્યાજબી માંગણી છે કે ધારી ચલાલા અને વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાથી જે વંચિત લોકોને રાખવામાં આવેલા છે તેમને સુવિધા આપવામાં આવે। અગાઉ આવું કંઈક આંદોલન થયું હતું। એ મીટર ગેજ માટે એક આંદોલન કરવામાં આવેલું હતું અને જેની અંદર માનનીય સાંસદે અમારી વ્યાજબી માંગણીને સંતોષી હતી, પરંતુ એ અમને લોલીપોપ એક્સપ્રેસ આપવામાં આવેલી છે, કારણ કે જે ટ્રેન અમને ચલાલાથી જુનાગઢ વચ્ચે દોડાવવામાં આવી રહેલી છે, જે છે તો મીટર ગેજ ટ્રેન સુવિધા, પરંતુ ભાડું વસૂલવામાં આવે છે ડબલ એક્સપ્રેસનું, અને જે જૂના સમયપત્રક પણ પ્રમાણે નથી અને જૂના ભાડા પ્રમાણે પણ નથી।